નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. સરસ. ચાલો, મીઠી શું કરે છે? ભોરિયા શું કરે છે? ભોરિયા પાછળ હટો જરાક. મીઠી તું ઓસાડ માથે બેસ. સરસ. ચાલો, કેમ ક્રિશભાઈ જીભ મોટી થઈ ગઈ થોડીક? તમારી થઈ ગઈ તો ભલે. સારું, ચાલો, નાસ્તો થઈ ગયો છે ને? સારું. પછી હમણાં શું ખાધું તમે? નાસ્તામાં ગોળવાળા ભજીયા. પણ હમણાં જ ખાધું એ શું ખાધું તું? બિસ્કિટ. સરસ. ચાલો, હવે થોડુંક ભણવામાં ધ્યાન દેશું કે નથી ભણવું? ભણવું છે ને? સાહેબ પાસે જવું છે ને બધાએ સ્કૂલમાં? બાલવાટિકામાં કેટલા જવાના છે? ઢીંગી નથી જવાની, અર્જુન નથી જવાનો, દાદો નથી જવાનો, બાકીના જવાના છે. કોણ કોણ? પરી, પ્રાચી, યુગ, માનવ, ક્રિશ, દિશિતા અને જાસવી. આટલા બધા. જીયા આપણે પરવા હો. આટલા બધા જવાના છે. તો હવે હું થોડાક પ્રશ્ન કરીશ તમને. માનવ જવાનો છે. હું થોડાક પ્રશ્ન કરું છું, સાંભળજો બધાય. ટબુભોય સાંભળો. આપણે સ્વચ્છતા રાખવાની છે, બરાબર છે? ક્યાં ક્યાં રાખશું? શાબાશ, તાળી પાડો યુગ માટે. ઘરમાં સ્વચ્છતા રાખશું. પછી બીજું શું રાખશું? સ્વસ્થ રસ્તો. પછી દફતર. પછી આપણે આ ઘરની આજુબાજુમાં પણ ચોખ્ખું રાખવું જોઈએ કે નહીં? પછી ઘર ચોખ્ખું રાખવાનું, ઘરની આજુબાજુમાં આંગણું ને એ બધું ચોખ્ખું રાખવાનું, રસ્તા સાફ રાખવાના. તો આપણે શરીર ચોખ્ખું રાખવું કે નહીં? તો સ્વચ્છતા રાખવા માટે શું શું કરવું પડે? બોલો. સોરી, બોલો બેટા, બોલો. યુગ નાહવું પડે. સરસ. પછી આપણે સ્વચ્છ કપડાં પહેરવા પડે, બરાબર છે? પછી નાહ્યા પછી આપણા ઘરની અંદર પણ રોજે રોજ કચરો કાઢવો પડે, પોતા લગાવવા પડે. આવું બધું કરવું પડે કે નહીં? ના કરીએ તો શું થાય? જીવજંતુ થાય. અને જીવજંતુ આપને કરડે પછી શું થાય? ડોક્ટર પાસે જવું પડે. ડોક્ટર શું કરે? દવા આપે. દવા કેનાથી આપે? પૈસાથી. એટલે આપણે નુકસાન થાય, બરાબર છે? આવું બધું નુકસાન આપણે વેઠવું એના કરતાં તો સ્વચ્છતા રાખવી સારી. સરસ. ચાલો, બહુ ડાયા છો હો.